આ વિડીયો અત્યારે ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસ વિશે છે. તો અત્યારના મા બાપ બધા આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આ વિડીયોની અંદર તમને એના લક્ષણો અને એની ચિકિત્સા, એની અંદર શું કરી શકાય એના વિશેની જાણકારી જરૂરથી મળશે. અત્યારે ચાંદીપુરા નામનો વાયરસ નાના બાળકોની અંદર ફેલાઈ રહ્યો છે. જાણવામાં આવ્યું છે કે 1965ની અંદર મહારાષ્ટ્રની અંદર આ વાયરસ જોવામાં આવ્યો હતો. ચાંદીપુરા નામના ગામની અંદર હજારો લોકોને આને સંક્રમિત કર્યા હતા અને હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો આ વાયરસના લક્ષણો શું છે? માથું દુખવું કે તાવ આવવો, શરીર હાથ પગ તૂટવા, શરીરની અંદર કમજોરી આવી જવી, લોહીની કમી પડવી કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ પ્રમાણેના આ વાયરસના લક્ષણો છે. અત્યારે આ વાયરસના ફેલાવાના કારણે 26થી પણ વધુ બાળકોના ગુજરાતની અંદર મોત થઈ ચૂક્યા છે અને આ આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે. લોકોની અંદર સંક્રમણ વધી રહ્યું છે અને નાના બાળકો આ રોગોથી પીડાઈ રહ્યા છે. તો અત્યારે કઈ રીતે આ વાયરસ પાછો આવી રહ્યો છે, કઈ રીતે લોકોની અંદર ફેલાઈ રહ્યો છે કે નાના બાળકોની અંદર આટલો ઘાતક સાબિત થઈ રહ્યો છે? તો આના મુખ્ય કારણોમાંથી એક કારણ છે કે નાના બાળકોની અંદર ઇમ્યુનિટી એટલે કે એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. એના કારણે અત્યારે નાના રોગોની અંદર, શરદી ખાંસીની અંદર, ઋતુ બદલાતા નાના બાળકોની અંદર રોગ થઈ રહ્યા છે. તો એનું મુખ્ય કારણ છે જેના કારણે આ રોગ આટલો ઘાતક સાબિત થઈ રહ્યો છે અને આટલો ફેલાઈ રહ્યો છે. તો આ પરિસ્થિતિની અંદર નાનું બાળક બીમાર પડે તો શું કરી શકાય એના વિશે હું તમને જણાવીશ. તો મોડર્ન સાયન્સની અંદર કોઈ પણ ટ્રીટમેન્ટ કે કોઈ પણ વેક્સિન અવેલેબલ નથી જે અત્યારે નાના બાળકોની અંદર રક્ષા કરી શકે. પણ હજારો વર્ષો પહેલા આપણા શાસ્ત્રોની અંદર આચાર્યો દ્વારા ઘણી બધી એવી દિવ્ય ઔષધિઓ આપવામાં આવી છે જેનાથી નાના બાળકોની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકાય અને રોગ પ્રતિકારક શક્તિને વધારી શકાય. એમાંથી એક દિવ્ય ઔષધ છે સુવર્ણપ્રાશન. તો બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, બુદ્ધિનો વિકાસ કરવા માટે, ભૂખ લગાડવા માટે, શરીરની અંદર ચીડિયાપણું દૂર કરવા માટે અને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય પ્રાપ્ત કરવા માટે આ એક શ્રેષ્ઠ ઔષધ છે. બીજો ઉપાય છે મોટી હરડેના ફળ, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોરની અંદર મળી જશે. આ હરડેના ફળની છાલ મધ જોડે મિક્સ કરીને નાના બાળકોની અંદર સવારે ભૂખ્યા પેટે આપવું જોઈએ. શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ ઔષધના બરાબર દુનિયાની અંદર બીજી કોઈ ઔષધ નથી. આ ઔષધને આયુર્વેદની અંદર શ્રેષ્ઠ કહેવામાં આવી છે, જે હરેક રોગો મટાડી શકે છે. આને જ હરડે અને હરિતકી કહેવામાં આવે છે. તો આ ઔષધનું સેવન અત્યારે નાના બાળકોની અંદર જરૂરથી કરાવવું જોઈએ. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો કે વધુ માહિતી માટે અમારી જોડે જોડાયેલા રહો. લોક સમસ્ત સુખીનો ભવંતુ. જય આયુર્વેદ.